હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 7 એના સ્વાધ્યાયના દાખલાઓ જે જોઈ રહ્યા હતા એમાં 7.8 સુધી આપણે લાસ્ટ લેક્ચરમાં કરાયા હતા. બરાબર. આજે આપણે 7.8 થી સ્ટાર્ટ કરીએ. જેમાં 7.7 હતો એ ઘરે આપણે હોમવર્કમાં તમને આપેલો. ફરીથી 7.7 નો જ ઉપયોગ કરવાનો છે, એટલે કે એમાં જે કેપેસિટરની વેલ્યુ છે 30 માઇક્રોફેરાડે એ પહેલા લખી દઈએ. C is equal to 30 માઇક્રોફેરાડે એટલે 30 ગુણ્યા 10⁻6 ફેરાડે આ કેપેસિટન્સની વેલ્યુ બની. બરાબર. તો કેપેસિટર પરના પ્રારંભિક વિદ્યુતભારનું મૂલ્ય ધારો કે 6 મિલીકુલમ છે. પ્રારંભિક વિદ્યુતભાર એને લઈએ આપણે Q0, 6 મિલીકુલમ આપેલું છે એટલે 6 ગુણ્યા 10⁻3 કુલમ થશે. આ Q0 નું મૂલ્ય થયું. તો પ્રારંભમાં પરિપથમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે અને પછીના કોઈ સમયે કુલ ઉર્જા કેટલી હશે? બરાબર. તો પ્રારંભિક કેપેસિટરની અંદર કેટલી ઉર્જા સ્ટોર થયેલી હશે તે આપણે શોધવાનું છે. બરાબર. તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા, કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા એટલે U 1/2 Q02 / C. બરાબર. 1/2 Q02 એટલે 6 × 10⁻³ એનો હોલ સ્ક્વેર અને ડિવાઈડ બાય C એટલે 30 ગુણ્યા 10⁻6. બરાબર. તો 1/2 6 નો વર્ગ અહીંયા 36 થશે, 10⁻6 આવશે. અહીંયા તો 30 ગુણ્યા 10⁻6 છે જ, આ બંને કેન્સલ. 18 દુ 36 એટલે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા 18/30 કરીએ તો 18/30 જવાબ આવશે 0.6 જૂલ. બરાબર. તો આ કેપેસિટરમાં સંગ્રહિત પ્રારંભિક ઉર્જા છે. હવે ઉર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે કે ભાઈ પ્રારંભિકમાં રહેલી પ્રારંભિક ઉર્જા અને અંતિમ ઉર્જા કેવી હોય? એક સમાન હોય. તો અહીંયા પણ ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર આપણે આને ઇનિશિયલ કહી દઈએ, પ્રારંભિક ઉર્જા. તો ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ કેપેસિટરમાં સંગ્રહિત પ્રારંભિક ઉર્જા અને અંતિમ એટલે ફાઇનલ એ બંને એક સમાન જ હશે, જે કેટલી હશે? 0.6 જૂલ જેટલી હશે. બરાબર. તો આ થયો 7.8. ચલો આગળ વધીએ. 7.9 R બરાબર 20 ઓહ્મ રકમમાં આપેલું છે. અવરોધ છે 20 ઓહ્મ. L તમને આપેલા છે 1.5 હેનરી. C એટલે કેપેસિટરનું મૂલ્ય 35 માઇક્રોફેરાડે. તો 35 ગુણ્યા 10⁻6 ફેરાડે આ કેપેસિટન્સ છે. તો LCR શ્રેણી પરિપથ માટે ચલિત આવૃત્તિ વાળો 200 વોલ્ટ એટલે VRMS તમને સોર્સ સ્ત્રોત વોલ્ટેજ આપેલો છે 200 વોલ્ટ. બરાબર. જ્યારે સપ્લાયની આવૃત્તિ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય ત્યારે એક પૂર્ણ ચક્ર દરમિયાન પરિપથમાં રૂપાંતર પામતો સરેરાશ પાવર કેટલો હશે? આપણે સરેરાશ પાવર આમાંથી શોધવાનો છે. હવે સરેરાશ તમારે પાવર જો શોધવો હોય તો આપણે
રકમમાં જ કીધેલું છે. ફરી એકવાર રકમની અંદર જે વાક્ય પર આપણે ફોકસ કરવાનું છે તે વાંચીએ. જ્યારે સપ્લાયની આવૃત્તિ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય, એનો મતલબ શું થાય? અનુનાદની અસર વર્તાય. તો અહીં અનુનાદ ની સ્થિતિ હોવાથી આગળના દાખલાઓમાં પણ કીધેલું છે આપણે, આમાં ઝેડ નું મૂલ્ય છે કોના જેટલું થાય? આર ના મૂલ્ય જેટલું થાય. આ બંને સેમ જ હોય અનુનાદમાં, ઝેડ અને આર નું મૂલ્ય. એટલે ઝેડ ઇઝ ઇક્વલ ટુ આર ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? 20 ઓહ્મ. હવે આપણે પાવર શોધવાનો છે. તો પાવર માટેનું પહેલા તો સૂત્ર શું છે? તો P ઇઝ ઇક્વલ ટુ VRMS IRMS અને cos phi. સરેરાશ પાવર સૂત્ર શું કહે છે? P બરાબર VRMS IRMS અને cos phi. હવે cos phi અહીંયા શૂન્ય કેમ? અનુનાદની સ્થિતિ વખતે એક જ કળામાં હોય, V અને I બંને એક જ સમાન કળામાં હોય, એટલે અનુનાદની સ્થિતિ વખતે phi ઇઝ ઇક્વલ ટુ 0. માટે P ઇઝ ઇક્વલ ટુ ફક્ત VRMS ઇન્ટુ IRMS. નંબર 1 આપીએ. કેમ નંબર 1? કારણ કે VRMS છે આપણી જોડે, પરંતુ IRMS નથી. ચલો, તો IRMS શોધવા માટે ફરી એકવાર IRMS ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો VRMS અને ડિવાઈડ બાય R. બરાબર. ચલો, VRMS છે આપણી જોડે 220. બરાબર. અને R ની કિંમત છે આપણી જોડે કેટલી? તો 20. બરાબર. તો પ્રવાહ કેટલો આવશે? 11 એમ્પિયર આવશે. બરાબર. કેટલો આવશે પ્રવાહ? 11 એમ્પિયર આવશે. બરાબર. ચલો, બંનેની કિંમત આપણે મૂકીએ. 220 સોરી અહીંયા લખવામાં થોડી મિસ્ટેક થઈ છે. આ 200 વોલ્ટ આપણે બેટા આપેલા છે, 0 કેન્સલ. તો અહીંયા કેટલા આવશે આપણી પાસે? 10 એમ્પિયર આવશે. હવે સમીકરણ નંબર 1 મુજબ સરેરાશ પાવર P ઇઝ ઇક્વલ ટુ VRMS એટલે 200, IRMS એટલે 10. તો પાવર તમારી જોડે આવ્યો 2000 વોટ. હવે 2000 એટલે 2 કિલોવોટ લખવું હોય તો પણ લખી શકાય. બરાબર. 2 કિલોવોટ લખવું હોય તો પણ લખી શકાય. 7.9. 7.10. 7.10. એક રેડિયો માઇક્રોવેવ બ્રોડકાસ્ટ બેન્ડ 800 કિલોહર્ટ્ઝ થી 1200 કિલોહર્ટ્ઝ જેટલી આવૃત્તિ વાળામાં ટ્યુન કરી શકાય છે. હવે રેડિયો બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ હોય એટલે કે FM સ્ટેશન જે આપણે રેડિયો સાંભળીએ છીએ એમાં બ્રોડકાસ્ટિંગ વેવ તરીકે, વેવ એટલે તરંગો તરીકે માઇક્રોવેવ તરંગોનો ઉપયોગ થાય, કારણ કે એની આવૃત્તિ મોટી હોય એટલા માટે. જો તેના LC પરિપથમાં 200 માઇક્રો હેનરીનું અસરકારક ઇન્ડક્ટર હોય તો ચલ કેપેસિટરની રેન્જ કેટલી હશે? બરાબર. તો ચલ કેપેસિટરની રેન્જ આપણે એમાંથી શોધવાની છે. બરાબર. એમાં તમને આવૃત્તિ છે એની બેન્ડ આપેલી છે. તો આવૃત્તિની વાત કરીએ તો સૌથી મિનિમમ આવૃત્તિ કેટલી છે? તે લખીએ ન્યૂ મિનિમમ. એ આપેલી છે 800 કિલોહર્ટ્ઝ. કિલો છે એટલે 10⁻³ હર્ટ્ઝ આવશે મિનિમમ. બરાબર. હવે ન્યૂ મેક્સ 1200 કિલોહર્ટ્ઝ. કેટલું છે? 1200 કિલોહર્ટ્ઝ એટલે 1200 ગુણ્યા 10⁻³ હર્ટ્ઝ ન્યૂ મેક્સ. બરાબર. હવે તમને ઇન્ડક્ટરની કિંમત આપેલી છે એટલે L લખી દઈએ.
200 માઇક્રો હેનરી એટલે 200 ગુણ્યા 10⁻³ હેનરી. હવે આવૃત્તિ વાળું ટ્યુન કરી શકાય અને હિન્ટમાં તમને એવું આપેલું છે કે ટ્યુનિંગ કરવા માટે પ્રાકૃતિક આવૃત્તિ એટલે કે એલસી પરિપથમાં મુક્ત દોલનોની આવૃત્તિ એ રેડિયો તરંગની આવૃત્તિ જેટલી થવી જોઈએ. બરાબર. મુક્ત દોલનોની આવૃત્તિ અને રેડિયો તરંગની આવૃત્તિ એ બંને એક સમાન થાય ત્યારે જ હંમેશા અનુનાદ ઉત્પન્ન થાય અને આપણે રેડિયો સ્ટેશન સાંભળી શકીએ. બરાબર. આપણા મોબાઈલની અંદર જે એફએમ સ્ટેશન હોય છે એમાં પર્ટિક્યુલર જે સ્ટેશન તમારે સાંભળવું છે એ ફ્રીક્વન્સી અને રેડિયો બ્રોડકાસ્ટિંગ આ બંનેની ફ્રીક્વન્સી જ્યારે ટ્યુન થાય, મેચ થાય ત્યારે તમને મહત્તમ કંપ વિસ્તાર મળે અને મહત્તમ કંપ વિસ્તાર મળે ત્યારે જ તમે એ સ્ટેશન છે ને ટ્યુન કરી શકો અને એને વ્યવસ્થિત રીતે સાંભળી શકો. બરાબર. તો આ લોજિક છે અને આના પરથી તમારે શોધવાનું શું છે તો રેડિયો તરંગની આવૃત્તિ કેટલી થવી જોઈએ એના માટેનું કેપેસિટરની રેન્જ તમારે શોધવાની છે. તો વાત તો અલ્ટિમેટ કોની થઈ? અનુનાદ ની સ્થિતિ, અનુનાદની સ્થિતિની વાત થઈ. ચલો અનુનાદની સ્થિતિમાં ફરી એકવાર ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1 શું લખી શકાય? √LC. ચલો ઓમેગાનું હું સ્ક્વેર કરું તો 1 શું થાય? આ એલસી થાય. અહીંયા 2π મ્યુ એનો હોલ સ્ક્વેર. બરાબર. હવે આવૃત્તિ મારે આવૃત્તિ શોધવાની છે તો એલ તો તમને કોમન આપેલા છે. એલ કેટલા છે? 200 માઇક્રો હેનરી. પર કેપેસિટરની રેન્જ આપણે શોધવાની છે. એમાં જો હું આ મિનિમમ લઉં, આવૃત્તિ મિનિમમ લઉં તો કેપેસિટન્સ મને મેક્સિમમ મળે. આ બંને એકબીજાને વ્યસ્ત પ્રમાણ છે એટલા માટે. ચલો વર્ગ કરીએ અને સી મેક્સને હું કરતા બનાવું. કેપેસિટન્સ શોધવાનું છે એટલે એલ તો નીચે જ રહેશે, આખું પદ નીચે આવતું રહેશે એટલે શું થઈ જશે? ગુણ્યા વર્ગ કરો તો 4π² અને મ્યુ જે મિનિમમ છે એનો શું થઈ જાય? હોલ સ્ક્વેર. માટે સી મેક્સ ઇઝ ઇક્વલ ટુ 1/L ની કિંમત છે આપણી જોડે 200 ગુણ્યા 10⁻³ 4. બરાબર. અહીંયા આપણી પાસે 3.14 એનો હોલ સ્ક્વેર અને મ્યુ મિનિમમ છે 800 ગુણ્યા 10⁻³ એનો હોલ સ્ક્વેર આવશે. બરાબર. ચલો બધાની કેલ્ક્યુલેશન કરીએ તો 1 / 200 / 4 / 3.14 / 3.14 / 800 / 800. બરાબર. 0. બરાબર. ટોટલ આપણે જોવા જઈએ તો 0. એમાં થોડું એક સિમ્પ્લિફિકેશન આપી દઈએ કારણ કે કેલ્સીની થોડી રેન્જ બહાર જતું રહે છે. બરાબર. એટલે અહીંયા આપણે કરી નાખીએ 200. આ 2 0 છે આની સાથે મર્જ કરી દઈએ. આ 2 0 તમે આની સાથે મર્જ કરો તો 4 × 2 = 8. આ 2 0 હું મર્જ કરું છું એટલે 10⁻1 થાય. આ 3.14 નો વર્ગ એમને રહેવા દઈએ. 8 નો વર્ગ કેટલો થશે? 64. અને 2 0 એનો વર્ગ તમે કરશો એટલે 4 0 થશે. બરાબર. એટલે 10 ની કેટલી ઘાત થશે? 4 અને 3 × 2 = 6. આ 10 ની ટોટલ 6 ઘાત થશે. હવે ફરી એકવાર કેલ્ક્યુલેશન કરીએ તો 1 / 8 / 3.14 / 3.14 / 64. તો આન્સર એક્ઝેક્ટ આવે છે કેટલો આવે છે? તો 0.000. બરાબર. 198. હવે ઘાતની ગણતરી કરીએ તો આ કેટલી ઘાત છે? 6 ને 4 10. 10 માંથી 1 જાય તો 9. 9 ઉપર આવે તો 10 ની માઇનસ કેટલી થાય? 9. 1 2 3 4 5 અને 6. 6 ઘાત તમે પહેલી સાઈડ લઈ જાઓ. બરાબર. તો આમાંથી 6 ઘાત ફરી પાછી તમારે શું કરવી પડે? માઇનસ કરવી પડે.
બરાબર. તો અહીંયાની આપણે વાત કરીએ તો 8નો વર્ગ આપણી જોડે 64 આપણે લખ્યો અને અહીંયા 2 0 છે બરાબર. એનો વર્ગ કરશો એટલે 100 નો વર્ગ 10,000 થશે એટલે 10 ની 4 ઘાત અને આ 3 દુ 6 તો 6 ને 4 10, 10 માંથી 1 ગયા બરાબર. એટલે કેટલા આયા આપણી જોડે 10 ની 9 ઘાત આવી, ઉપર લઈ ગયા એટલે 10 ની -9 ઘાત. આટલું તમે ફેરાડે કેપેસિટર રાખો તો પણ ચાલે, કન્વર્ઝન કરવાની જરૂર નથી અને કન્વર્ટ કરો તો પણ ચાલે બરાબર. એવી જ રીતે બીજું સૂત્ર ડાયરેક્ટ અહીંયાથી જ લેવાનું. મારે સી મિનિમમ શોધવું છે તો 1/4 પાઈ સ્ક્વેર અને વી હવે છે કેવું લેવાનું, મેક્સિમમ નો હોલ સ્ક્વેર લેવાનો. ખ્યાલ આવે છે? સૂત્ર એ જ રહેશે, એની અંદર કોઈ પણ ચેન્જીસ નથી. ફરી એકવાર આ સૂત્ર લેવાનું, અહીંયા મેક્સિમમ લીધા હતા તો અહીંયા મિનિમમ, એલ એઝ ઇટ ઇઝ 4 પાઈ સ્ક્વેર, અહીંયા મિનિમમ છે એની જગ્યાએ મેક્સિમમ. તો મેક્સિમમ કેટલું આપેલું છે તો ઉપર ડેટામાં જોઈએ. મેક્સિમમ તમને આપેલા છે 1200 કિલોહર્ટ્ઝ. કેટલું આપેલું છે જો અહીંયા 1200 કિલોહર્ટ્ઝ. તો ફક્ત એટલું જ ચેન્જ કરવાનું છે અહીંયા, એટલે તમને મિનિમમ રેન્જ મળી જશે અને મેક્સિમમ રેન્જ મળી જશે બરાબર. ટોટલ તમને કેટલી રેન્જ મળશે, મેક્સિમમ અને મિનિમમ એવી તમને ટોટલ રેન્જ મળી શકે બરાબર, જેનાથી તમે એનું કેલ્ક્યુલેશન કરી શકો. ઓકે, ચલો આગળ વધીએ. અહીંયા થોડી આપણી એક મિસ્ટેક થઈ છે, આટલું બેટા ચેન્જ કરવું પડશે. અહીંયા આપણે માઇક્રો હેનરી લખ્યું છે એટલે એકચ્યુઅલમાં 10 ની -6 ઘાત આવશે બરાબર. તો અહીંયા આપણે -6 ઘાત જો કરીએ તો 200 ગુણ્યા 10 ની -6 ઘાત બરાબર. તો આનું કેલ્ક્યુલેશન એટલે 4 દુ 8 થયા બરાબર. અને આ ટોટલ આપણી જોડે કેટલા વધશે તો 10 ની -6 ઘાત અને અહીંયા 2 0 છે એટલે અહીંયા 10 ની માઇનસ કેટલી આવશે 4 આવશે બરાબર. તો આ 4 અને 4 ઉડી જશે એટલે ટોટલ અહીંયા આવશે 10 ની 6 ઘાત, પછી 1 2 3 4 5 અને 6 બરાબર. 6 પોઈન્ટ ત્યાંથી જવા દઈશું એટલે 198 ફેરાડે જેટલું તમને આન્સર મળશે. આ ઉપર લઈ જઈએ તો -6 ઘાત થાય બરાબર. પછી 1 2 3 4 5 અને 6 એટલે 198 ગુણ્યા 10 ની -12 ઘાત ફેરાડે. તો એને શોર્ટમાં લખવું હોય તો એને માઇક્રો ફેરાડે તમે લખી શકો છો બરાબર. તો સી મેક્સની જે કિંમત છે 198 માઇક્રો ફેરાડે છે. સો અહીંયા મારી થોડી મિસ્ટેક હતી, માઇક્રો ફેરાડેની જગ્યાએ મિલી ફેરાડે લીધું હતું. 10 ની -3 ની જગ્યાએ 10 ની -6 ની જગ્યાએ 10 ની -3 લીધેલું હતું, પણ માઇક્રો છે એટલે 10 ની -6 આવશે, એ તમારો એક્ઝેક્ટ આન્સર આવી જશે. ઓકે, ચલો લાસ્ટ એક્ઝામ્પલ કરીએ આ ચેપ્ટરનો 7.11. 7.11 તો આ ટાઈપનો એક્ઝામ્પલ આપણે કરી ચૂકેલા છીએ બરાબર. 7.11 આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચલિત બદલી શકાય તેવી આવૃત્તિ વાળો 230 વોલ્ટ એસી સ્ત્રોત એલસીઆર પરિપથ સાથે જોડેલ છે. ચલો ફરી એકવાર, આ એસી સ્ત્રોત અને એલસીઆર પરિપથ કીધેલો છે, અવરોધ બરાબર. એની પછી
કેપેસિટર અને એના બાદ ઇન્ડક્ટર, બરાબર, એનું જોડાણ છે. આ સી, આ આર અને એલ, આ થયું આપણું વી. બધી કિંમત લખી દઈએ આપણી જોડે. વી આરએમએસ તમને આપેલા છે 230 વોલ્ટ, બરાબર. એલ આપેલા છે 5 હેનરી, સી તમારી જોડે છે 80 માઇક્રોફેરાડે. લાસ્ટ એક્ઝામ્પલમાં થોડી મિસ્ટેક થઈ હતી, આ વખતે થોડું ધ્યાન રાખીશું. માઇક્રો એટલે 10⁻⁶, બરાબર. આર ની કિંમત બેટા આપેલી છે આપણી જોડે 40 ઓહ્મ, 40 ઓહ્મ. તો પરિપથમાં અનુનાદની સ્થિતિમાં લાવવા માટે સ્ત્રોતની આવૃત્તિ નક્કી કરો. તો અનુનાદ ની સ્થિતિ માટે, અનુનાદની સ્થિતિ માટે ફરી એકવાર ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1 બેટા √LC. સ્ત્રોત જ્યારે પૂછે એટલે તમારે ન્યુની કિંમત શોધવાનું થાય, બરાબર. ચલો આમાંથી ન્યુને બેટા કરતા બનાવો તો 1/2π શું થાય? LC. બધાની કિંમત તમને આપેલી છે, મૂકો એટલે આન્સર આવે, બરાબર. તો પહેલી હિન્ટ આપણે આપી અનુનાદની સ્થિતિ માટેની આવૃત્તિ નક્કી કરો. આને નંબર E આપીએ, આ એ છે. ચલો બી નંબર માટે અનુનાદ આવૃત્તિય પરિપથનો ઇમ્પિડન્સ અને પ્રવાહનો કંપ વિસ્તાર શોધો. હવે અનુનાદની સ્થિતિ માટે આપણે ખબર છે કે ઝેડ અને આર હંમેશા કેવા થાય? સરખા. તો ઇમ્પિડન્સ મળી જાય કે નહીં? આર તમારી જોડે 40 છે તો ઇમ્પિડન્સ પણ કેટલો આવશે? 40,000. આ બંને એક સમાન જ હોય, બરાબર. પછી જોડે જોડે કીધું છે પ્રવાહનો કંપ વિસ્તાર શોધો. કંપ વિસ્તાર એટલે હંમેશા યાદ રાખો એનો મહત્તમ પ્રવાહ. તો મહત્તમ એટલે વોલ્ટેજ મહત્તમ અને ડિવાઈડ બાય ખરેખર તો શું થાય? મોડ્યુલસ ઓફ ઝેડ. હવે વીએમ આપણી જોડે નથી, પણ વીએમ નથી તો જોડે શું છે? તો વીઆરએમએસ છે. તો તમે વીઆરએમએસ અને વીએમ વચ્ચેનો સંબંધ જાણો છો. અહીંયા લખું છું હું વીઆરએમએસ = સૂત્ર બેટા શું હતું? વીએમ ડિવાઈડ બાય √2. તો વીએમ = શું થાય? √2 × વીઆરએમએસ થાય કે નહીં? અને ડિવાઈડ બાય મોડ્યુલસ ઓફ ઝેડ. આ બધાની કિંમત તમે જાણો છો. √2 એટલે 1.414, વીઆરએમએસ તમને 230 વોલ્ટ આપેલા છે અને ઝેડ આપણી જોડે 40 છે. આ બધી કિંમત મૂકો એટલે બી નો આન્સર મળશે તમને, બરાબર. ચલો નંબર સી અને લાસ્ટ, આ ચેપ્ટરનું પણ લાસ્ટ એક્ઝામ્પલ અને લાસ્ટ એક્ઝામ્પલનો પણ લાસ્ટ સેશન, બરાબર. સી નંબર પરિપથના ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચેનો આરએમએસ વોલ્ટેજ, પરિપથના ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચેનો આરએમએસ વોલ્ટેજ શોધો. દર્શાવો કે અનુનાદની સ્થિતિમાં આવૃત્તિઓ એલસી સંયોજનના બે છેડા વચ્ચેનો સ્થિતિમાન ડ્રોપ હંમેશા 0 હોય છે. તો તમારે આરએમએસ ડ્રોપ શોધવાનો છે ત્રણેય ઘટકનો. બોલો પહેલો કયો ઘટક લઈશું આપણે? આર છે, સી છે અને એલ છે. એટલે પહેલા આર થી શરૂઆત કરીએ તો વી બરાબર સૂત્ર છે આઈઆર. તો આઈઆરએમએસ × આર. ક્લિયર? હવે આઈઆરએમએસ તમારી જોડે ના હોય તો શું કરવાનું? તો આઈએમ ડિવાઈડ બાય √2 કરવાનું. ચલો આ ત્રણેયની કિંમત તમને આપેલી છે એટલે વીઆરએમએસ મળી જશે. હવે એવો જ વીઆરએમએસ તમારે શોધવાનો કેપેસિટર સાથે. તો અહીંયા આઈઆરએમએસ તો ફિક્સ આવે જ, એની સાથે આર ની જગ્યાએ હવે કેપેસિટન્સ છે એટલે એનો કેપેસિટિવ રિએક્ટન્સ આવે, બરાબર. તો આઈઆરએમએસ અને આનું સૂત્ર થાય 1/ωc, બરાબર. ઓમેગાની કિંમત તમારી જોડે જો ના હોય, બરાબર, તો એને કન્વર્ટ કરવું પડે 2π ν × c માં. આ બધી જ કિંમત મૂકશો એટલે તમને વીઆરએમએસ સી મળશે. એ જ રીતે વીઆરએમએસ ઇન્ડક્ટર, તો આઈઆરએમએસ તો આવે જ,
બરાબર. સાથે હવે શું આવે અહીંયા? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આવે. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે એટલે શું થાય? ઓમેગા એલ થાય. શું થાય? ઓમેગા એલ. અને ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ મ્યુ ઇન્ટુ એલ થાય. બરાબર. આ કિંમત મૂકશો એટલે તમને VRMS ઇન્ડક્ટન્સ મળશે. તમારે એવું સાબિત કરીને બતાવવાનું છે કે આ કિંમત અને આ કિંમત, આ બંને જે આવે એનો તમે તફાવત લો. કોનો? VRMS C માઇનસ VRMS L એ શૂન્ય આવવું જોઈએ. અને શૂન્ય ત્યારે જ આવે કે આના બંનેના વોલ્ટેજ ડ્રોપ હંમેશા એક સમાન આવે ત્યારે. બરાબર. તો અહીંયા સુધી તમારે સાબિત કરવાનું છે. અને આ સાથે આપણે ચેપ્ટર નંબર 7 એ કમ્પ્લીટ કરીએ છીએ. ઉદાહરણના દાખલા, સ્વાધ્યાયના દાખલા અને જોડે બરાબર થિયરી એ પણ સાથે કમ્પ્લીટ કરીએ છીએ. બરાબર. ઉદાહરણના દાખલાઓ કરતા સ્વાધ્યાયના દાખલાઓની અંદર એક તમને થોડું સ્પેસિફિકેશન અલગથી આપું કે આ ચેપ્ટરમાં જે સ્વાધ્યાયના દાખલાઓ છે શરૂઆતમાં એકદમ નાની સાઈઝના આપેલા છે. તો એવું નથી માની લેવાનું કે બોર્ડમાં ડાયરેક્ટ 2 માર્ક્સની અંદર આ દાખલો પૂછાઈ જશે. બની શકે કે એક્ઝામ્પલ છે ને MCQના સ્વરૂપમાં પણ કન્વર્ટ કરી અને તમને 4 જુદા જુદા ઓપ્શન આપી અને બોર્ડ એક્ઝામની અંદર એ પૂછી શકે. ઓકે, તો એ પ્રમાણે પણ પ્રિપરેશન કરજો. ઘણીવાર વિડીયો લેક્ચરની અંદર હું ચર્ચા કરતો હોઉં છું અને આજે ફરી એકવાર રિપીટ કરું છું. ઉદાહરણના દાખલાઓ માર્ચ 2020ની બોર્ડની એક્ઝામિનેશનની અંદર ઉદાહરણના દાખલાઓ જે એકદમ નાની સાઈઝના છે એ MCQમાં કન્વર્ટ કરેલા હતા. સ્વાધ્યાયના પણ અમુક એવા દાખલાઓ હતા કે જે MCQમાં કન્વર્ટ કરેલા હતા. તો આપણે એ ધ્યાન રાખવાનું થાય બધા એક્ઝામ્પલ જ્યારે કરીએ છીએ ત્યારે જે એકદમ શોર્ટ એક્ઝામ્પલ છે, એકદમ નાનું જે એક્ઝામ્પલ છે તેને ઇગ્નોર કરવાનું નથી. બરાબર. એ પણ જોડે કરવાનું છે જેથી કરી અને કદાચ બની શકે કે A, B, C અને D એક દાખલાની અંદર આવા 4 જુદા જુદા દાખલાઓ આપેલા છે. તો એમાંથી B નંબર જે છે બરાબર એને એ લોકો MCQમાં કન્વર્ટ કરી અને પણ પૂછી શકે. એટલે દરેક એક્ઝામ્પલ વ્યવસ્થિત કરવાના છે અને તૈયારી બોર્ડ એક્ઝામની પણ વ્યવસ્થિત કરવાની છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.